પાછલા ઘણા સમયથી જૈન ગુરુઓના અકસ્માતના કારણે મોત થયા છે, પરંતુ તે અકસ્માત નથી પણ સુનિયોજિત મર્ડર છે. કારણ કે અકસ્માતમાં વાહનને કોઈ નુકસાન થતું નથી, પણ જૈન ગુરુઓને જીવ ગુમાવવો પડે છે. મતલબ કે આ અકસ્માત નથી પણ સુનિયોજિત મર્ડર છે. છેલ્લા 10 વર્ષમાં 10 થી 15 જૈન ગુરુઓના મર્ડર અકસ્માતમાં ખપાવવામાં આવ્યા છે. સાથે જ રાજ્યમાં પગદંડીની પરિસ્થિતિ ખરાબ છે. રાજ્ય સરકાર પગદંડીની સંભાળ પણ નથી રાખતી. અનેક જગ્યાએ પગદંડીમાં જારી ઝાંખડા રાખી દેવામાં આવ્યા છે, જેથી ના છૂટકે મહારાષ્ટ્રીઓને જીવના જોખમે રસ્તા પર ચાલવાની પરિસ્થિતિ ઊભી થાય છે. ત્યારે આ બાબતે સરકાર વિચારણા કરે અને ગુરુઓના મર્ડર અકસ્માતમાં ખપાવવાના મામલે સરકાર તપાસ કરે અને કેન્દ્ર સરકાર સાથે સંકલન કરીને નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરવામાં આવે તેવી માંગ સાથે આજે મોટી સંખ્યામાં જૈન ભાઈઓ બહેનો, સાધુ અને ભગવંતો દ્વારા અમદાવાદના રેવા જૈન સંઘ વાસણાથી પ્રીતમનગર અખાડા સુધી અંદાજે 3 કિલોમીટર લાંબી રેલી યોજી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.